નમસ્કાર મિત્રો, આજના જમાનાનો એક કોમન પ્રશ્ન, માથું દુખવું ભયંકર. હવે સપોઝ માની લો કે માથું દુખે છે, પણ ટેબ્લેટ કે કોઈ વસ્તુ લેવી નથી અને માથું ઉતારવું છે, તો શું કરશો? હું વૈદ્ય યજ્ઞેશ દવે આજે ફરી પાછો ઘરેલું ઉપચારમાં આપની પાસે માથાનો દુખાવો તાત્કાલિક ઉતારવો હોય તો શું કરવું એના માટેનો એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યો છું. આયુર્વેદની અંદર માથા માટે બહુ સરસ ઉપચાર છે. આપણે ઘરમાં બધા રૂ રાખીએ છીએ, રૂની પૂણી આવે છે, એ રૂની પૂણીને સળગાવવાની છે, પછી એને ઓલવી નાખો, પછી એને ફૂંક મારો, તેમાંથી ધુમાડો નીકળશે. એ ધુમાડો દજાઈને એવી રીતે નાકેથી સૂંઘો, મોઢેથી શ્વાસને છોડી દો. આવી રીતે 4 થી 5 વખત કરશો. કોઈ પણ પ્રકારના હિસાબે માથું દુખતું હશે, માથું શ્વાસ 5 વખત લેવાથી તમારું ઉતરી જશે. આ મારા ખુદના અનુભવો છે. મેં અસંખ્ય માણસો ઉપર આના પ્રયોગો કર્યા છે અને બધાને માથાની તકલીફમાંથી દૂર થાય છે. ખાલી ધ્યાન એટલું રાખવાનું કે સૂંઘતી વખતે દાજી ન જવાય. જય ધન્વંતરી.